In this session in a very short time from now. May I request all the guests to please be on the seat so that we can start the program. Very good morning and a warm welcome to all the EPC companies, investors and channel partners of solar industry, veterans of solar industry. આપ સૌને અહીંયા ઇન્વાઇટ કરતા અને આટલી મોટી સંખ્યામાં જોઈને ખૂબ આનંદ થયો આજે. આપ સૌએ ખૂબ સમય કાઢી અને આ ઇવેન્ટને સક્સેસ બનાવવાનો આપણો બધો જ પ્રયત્ન રહેશે. આપને આના થકી ઘણી બધી ઇન્ફોર્મેશન શેર કરવાનો અમે પ્રયત્ન કરશું અને we start this session in about 2 minutes time now. બહાર જે કોઈ પણ મિત્રો બેઠા હોય અથવા હજી નાસ્તો કરતા હોય અંદર આવી જાય સેશનની અંદર so that we can start this session. I would request the guests to join us on dais. પ્રકાશ વર્મોરાજી, પ્રકાશભાઈ હજી આવ્યા લાગતા નથી. We are just awaiting the chief guest પ્રકાશ વર્મોરાજી. અને પ્રકાશ વર્મોરાજીનું એક નાનું સરખું થોડુંક એમનું બેકગ્રાઉન્ડ આપી દઉં. તો પ્રકાશજી is the chairman of president of the Federation of Indian Industries. અને FIA એ બધી જ જેટલા પણ એસોસિએશન્સ છે બધા એસોસિએશન્સની પેરેન્ટ કંપની છે, એટલે પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન છે અને having more than 15,000 members all across ગુજરાત. એટલે હમણાં પ્રકાશ વર્મોરાજી આવે છે એટલે પછી આપણે અત્યારે હમણાં 5-1 મિનિટમાં આપણે સેશનને ચાલુ કરીએ. મીનવાઇલ થોડી રૂપરેખા આપી દઉં કે આપણે આજે જે કંઈ પણ ચર્ચા કરશું એ ખાલી ફક્ત ને માત્ર SSDP એટલે સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોજેક્ટની સ્કીમ તો છે જ છે, પણ એના સિવાય આપણા જે EPC એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ કન્સ્ટ્રક્શન આપણે લગભગ બધી જ કંપનીઓ કરતા હોઈએ તો એની અંદરની આપણી ચેલેન્જીસ શું છે, આપણે ફાઇનાન્સીસની અંદર કેટલા ચેલેન્જીસ આપણે ફેસ કરી રહ્યા છીએ અને એના રિઝોલ્યુશન માટે વી હેવ ટુ એક્સપર્ટ્સ ઓલ્સો સિટિંગ હિયર વિથ અસ. એટલે એના વિશે પણ આપણે માહિતી લઈશું. Can we request the guests to be on dais? Kishore ji, if you can welcome Falgun bhai from FEDSME, KJ Shah from SOCM and Zodiac Solar Energy Limited, Karan Dangayat from Shashwat Cleantech. We are awaiting Prakash ji. Prakash ji will join in about next 5 minutes time. આપડા 5 સ્ટાર હોટલમાં મીટિંગ રાખી છે પણ ડાયરો ઘરનો છે એવું રાખજો એમ. આલે પ્રોટોકોલ તૂટે તો વાંધો નહીં. કમ પ્રકાશભાઈ? પ્રકાશભાઈ વર્મોરા, બોલાવો. પ્રકાશભાઈ વર્મોરા ખાસ બધાને ખબર છે કે આપણી ઇન્ડસ્ટ્રીના કોઈ પણ પ્રશ્ન હોય તો હંમેશા આપણી સાથે રહેતા હોય છે અને પ્રકાશભાઈ વર્મોરા ગ્રુપના ચેરમેન ઉપરાંત FIA ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ છે અને બધી જગ્યાએ જોડાયેલા છે. તો હું પ્રકાશભાઈને કહીશ કે આજના ચીફ ગેસ્ટ તરીકે આપ સ્ટેજ પર સ્થાન લેશો. ગુજરાત ફેડરેશન ઓફ સોલર ઇન્ડસ્ટ્રીઝ વેલકમ ઓલ ઓફ યુ પાર્ટિસિપેટ. જસ્ટ અત્યારે જે બધાને જે સ્ટાર્ટ કર્યું છે આપણે એક યુનિટી અને એક મંચ ઉપર આવીને બધાના પ્રોબ્લેમ કઈ રીતે શરૂઆત કરી એ સ્ટાર્ટિંગ કર્યું છે. જસ્ટ રિસન્ટલી પ્રકાશભાઈ આપણી સાથે જોઈન થઈ ગયા છે. સૌથી પહેલા આપણે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરીશું આખા પ્રોગ્રામની. May I request the guest on dais to please come at the Ai Manish bhai, Ai Tansukh bhai, TS Jain sahib, आओ please welcome. Jain sahib, लो KJ આવી જાઓ.
શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. આપના સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો પ્લીઝ. સર્વે મહાનુભાવોનું પુષ્પગુચ્છથી આપણે સન્માન કરશું. પ્રકાશભાઈ વરમોરા, એમનું સન્માન FIA ના પ્રેસિડેન્ટ છે અને એમનું સન્માન કરશે ભાઈ મારી જ્વારી છે. પ્રકાશભાઈ વર્મોરાનું સન્માન કરશે સચિન શાહ, સ્ટાર એનર્જી સિસ્ટમ, ગાંધીનગરમાં ફેક્ટરી ધરાવે છે અને અમદાવાદ ખાતે ઓફિસ છે. સોલર એસોસિએશન સાથે છેલ્લા 8 વર્ષથી સંકળાયેલા છે. સચિનભાઈને વિનંતી કરીશ કે પ્રકાશભાઈ વર્મોરાનું સ્વાગત કરશે. પ્રકાશભાઈ વર્મોરા FIA ના ચેરમેન છે. કિશોરસિંહનું સ્વાગત શ્રી વિક્રમ કોંડલિયાજીને રિક્વેસ્ટ કરીશ કે કિશોરસિંહજીનું સ્વાગત કરે. GRE ઇલેક્ટ્રોનિક્સમાંથી કમલેશભાઈને રિક્વેસ્ટ કરીશ કે KJ શાહનું સ્વાગત કરે. KJ શાહ સાહેબ આપણે એસોચેમના સોલારના હેડ છે, ચેરમેન છે. કરણભાઈનું સ્વાગત હું વિજયભાઈ રાવલને રિક્વેસ્ટ કરીશ કે કરણભાઈનું સ્વાગત કરે. We start the session. Formally, let me introduce you myself. I'm Sachin Shah. I'm from Star Energy Systems, and we are a solar EPC company. And I'm also the General Secretary for Solar Federation, FEDSME, and have been active with Gujarat Chamber of Commerce in Energy Committee, Alliance International, and various other organizations. And I have been invited here to give the welcome speech and keynote address. And also I am conducting the entire session for the day today. So with this note, let me just, emphasize, પહેલા તો હું ગુજરાતી, I think બધાને comfortable ગુજરાતી language વધારે રહેશે. So let us go with the ગુજરાતી, એટલે હું ગુજરાતીમાં જ આખું ચાલુ કરું. કિશોરસિંહજીની જે આ મોમેન્ટ હતી એકલા હાથે લડવાની અને ઝઝુમવાની, એનું આ પરિણામ છે કે આપણે આજે બધા ભેગા થઈને આ જગ્યાએ બેઠા છીએ. આજે એમને રાત કે દિવસ શરૂઆત અમે કરી હતી. શરૂઆત અમે લોકોએ બધા ડિપાર્ટમેન્ટોમાં જઈને બધી જગ્યાએ રિપ્રેઝન્ટેશન કર્યા, ઘણા બધા જે પ્રોબ્લેમ્સ હતા એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવવાના પ્રયત્નો કર્યા. પણ કિશોરસિંહજીના આયા પછી એની મુવમેન્ટની અંદર જબરદસ્ત વેગ મળ્યો આપણને અને ગવર્મેન્ટની અંદર ને બધી જગ્યાએ રેકગ્નાઇઝેશન પણ મળ્યું. અને હવે આઈ થિંક વી આર ઓન અ સ્ટેજ કે આપણે આર પાર શક્ય હશે ત્યાં સુધી લગભગ આપણા રિઝોલ્યુશન થવાના ચાન્સીસ છે. ગવર્મેન્ટ આપણને બહુ સારી રીતે સાંભળી રહી છે અને આપણને બહુ સારી રીતે એ લોકો આપણા પ્રશ્નોને એડ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે બંને બાજુથી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વિન વિન કાઇન્ડ ઓફ અ સિચ્યુએશન વિચ ઇઝ અરાઇઝિંગ. હવે આમ જોવા જાવ તો આજે આપણા આ ફેડરેશનમાં માન આપીને અજીતભાઈ શાહ ફિયાના સેક્રેટરી છે, શ્રી ચિંતનભાઈ પટેલ આપણા
એનર્જી કમિટીના ફિક્કીના કો ચેરમેન છે. KJ શાહ સાહેબ એસોચેમના એનર્જી કમિટીના ચેરમેન છે. કરણ ડાંગાયચ કો ચેરમેન GCCI એનર્જી કમિટી. પેડ્સમીમાંથી ફાલ્ગુનભાઈ ભટ્ટ જે પ્રેસિડન્ટ છે. એમની સાથે સાથે શ્રી મેહુલ પટેલ સાઉથ ગુજરાત સોલર એસોસિએશનના પ્રેસિડન્ટ છે. ફોર્સ જે ફેડરેશન છે બરોડાની અંદર એટલે સૌરાષ્ટ્રની અંદર ખૂબ એક્ટિવ છે, એના પણ કીર્તિભાઈ શાહ આજે આવી નથી શક્યા. કીર્તિભાઈ પણ કીર્તિભાઈએ ખાસ આના સક્સેસ માટે આપણને વિશ કર્યું છે. તનસુખભાઈ ખાસ કરીને જેમને તનસુખભાઈ જૈન TS જૈન સાહેબ કે જેમને સિટીઝન સોલારે આપણને આ આખી ઇવેન્ટને સ્પોન્સર અને એમને સપોર્ટ કર્યું છે. આખી ઇવેન્ટને સ્પોન્સર નથી કરી. હા, એટલે ખોટો Support. મેસેજ જાય. સપોર્ટ કરી છે. તો આ સૌ અને આની સાથે સાથે વી આર એક્સપેક્ટિંગ અમે થોડા સમયમાં ટૂંક જ સમયની અંદર વી આર એક્સપેક્ટિંગ પથિક પટવારીજી અત્યારે GCCIના સેક્રેટરી પણ છે અને GCCIના સેક્રેટરીની સાથે સાથે ખૂબ જ લીડિંગ ઉદ્યોગપતિ છે. તો એ પણ આપણી વચ્ચે પથિકભાઈ અને એમની સાથે સાથે યોગેશ પરીખ જે એનર્જી અને એન્વાયરમેન્ટ કમિટીના ચેરમેન છે GCCIમાં, એ પણ આપણને થોડા વખતની અંદર આવી રહ્યા છે. એકચ્યુઅલી અમને અત્યારે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો ગુપ્તા સાહેબ થ્રુ, એટલે તાત્કાલિક એમને અહીંયાની જગ્યાએ ત્યાં જવું પડ્યું છે. તો દે વિલ બી કમિંગ ઇન અબાઉટ 1 વાગ્યા સુધીમાં એમને કીધું છે કે આવે છે. સો લેટ અસ પુટ ધીસ પ્રીફેસ. આ બધા જ એસોસિએશન, આ બધા જ ફેડરેશન, આપણો મૂળ હેતુ અને પર્પઝ શું છે? આપણો મૂળ હેતુ અને પર્પઝ એવો છે કે આપણા જેટલા પણ સોલાર ઇન્ડસ્ટ્રીની અંદર આપણે બધા જ કામ કરી રહ્યા છીએ. આપણે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ચેલેન્જીસ ફેસ કરી રહ્યા છીએ. આપણે શું ચેલેન્જ ફેસ કરી રહ્યા છીએ અને આપણે સંગઠિત નથી, આપણે અસંગઠિત કન્ડિશનમાં કામ કરી રહ્યા છીએ. અસંગઠિત કન્ડિશનમાં કામ કરીએ છીએ એટલે સરકાર પણ કન્ફ્યુઝ છે કે અમે કોની સાથે વાત કરીએ અને કોની સાથે ના કરીએ, કેટલા જણા છે. તો સંગઠન એ બહુ મહત્વનું છે અને સંગઠનની શક્તિ ખૂબ જબરદસ્ત છે. એટલે આ સંગઠનને સાથે લઈ અને કેવી રીતે આપણે કામ કરી શકીએ, આ સંગઠન થ્રુ આપણે કેટલા બધા આપણા પ્રશ્નોને હલ કરી શકીએ. અલગ અલગ વ્યક્તિ, અલગ અલગ નિષ્ણાત, અલગ અલગ સબ્જેક્ટ ઉપર આજે આપણે વાત કરશે, એટલે આપણને ઘણું બધું માહિતી મળશે. ઇનફેક્ટ આપણે જે સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોજેક્ટ છે એના માટે પણ આપણે ધવલભાઈને બોલાવ્યા છે, ભાવેશભાઈને. જે ભાવેશભાઈ આપણને આજે એની ઉપર પણ માહિતી આપશે કે જે સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોજેક્ટ છે અને બીજા EPC પ્રોજેક્ટ છે એની અંદર ફંડિંગ ઓપ્શન્સ કઈ રીતના અવેલેબલ છે, કેટલા ફંડિંગ ઓપ્શન્સ અવેલેબલ છે, કઈ રીતે ઇઝીલી ફંડિંગ મળી શકે, એનું પણ આપણને માહિતી આપવાનો આપણે આ સ્ટેજ થ્રુ આપવાનો પ્રયત્ન કરીશું. સો વિથ ધીસ કોન્ટેક્સ્ટ લેટ મી ઇન્વાઇટ કિશોરસિંહજી. તમે સીધા ડાયરેક્ટલી પ્રકાશજી, તમે પહેલા ઇન્ટ્રોડ્યુસ તો કરો પ્રકાશજીને, પછી કિશોરસિંહ પ્લીઝ કમ. થેન્ક યુ સચિનભાઈ. સચિનભાઈ ઓલવેઝ બધા જ કામમાં હાજર હોય છે. થેન્ક યુ. એમનું ઇન્ટ્રોડક્શન આપવું એટલે દરેક સોશિયલ વર્ક હોય તો ત્યાં હોય છે. ખાસ કરીને રેસિડેન્શિયલ રૂફટોપની અંદર એમે બહુ જ મહેનત કરી અને એવી એક બહુ મોટી ઓથોરિટીને એવો જવાબ આપ્યો હતો કે અમે સુસાઇડ કરશું પછી સબસિડી આપશો, અને એના 3જા દિવસે આપણને સબસિડી મળી ગઈ હતી. એટલે એના માટે બી થેન્ક યુ. અગેન આજનો આ જે પ્રોગ્રામ છે એ EPC મીટ આપણે રાખેલું છે. EPC મીટ એટલે શું? તો કે ભાઈ બધાને ખબર છે EPC એટલે કે એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શન. પણ એની સાચી ડેફિનેશન તો બધા જ, એક વ્યક્તિ કોઈ EPC બની શકતું નથી. કારણ કે EPC એટલે એક આખો એવો વર્ડિંગ છે કે ભાઈ મોટી મોટી કંપની છે તો એ લોકોના અલગ અલગ સબ્જેક્ટ હોય છે. તો આપણે એક એવી મોટી કંપની ક્રિએટ કરીએ અને બધા ભેગા થઈને એક EPC કંપની બનાવીએ. કોઈના કસ્ટમર જવાના નથી. આના ઉપર અમે વધારે કહેશું, પણ ખાસ આજે પ્રતિકભાઈ પટવારી, વર્મોરા, પ્રકાશભાઈ વર્મોરા, આ બધા જ આપણી સાથે જ્યારે જોડાવાના છે ત્યારે
અચાનક જ આઈસી માંથી રાહુલ ગુપ્તા સાહેબ અને રાજીવ ગુપ્તા સાહેબની એક મીટિંગ હોવાથી પ્રતિકભાઈ ત્યાં જોડાયા છે અત્યારે, અને આપણી સાથે થોડા આવશે. અને પ્રકાશભાઈને બી ત્યાં અત્યારે જવાનું છે. ઉદ્યોગ કમિશનર કદાચ અહીંયા આપણી વાત નીકળશે તો વાત બી કરશે. હા, પ્રતિકભાઈ આવવાના છે, એ આપણી સાથે લંચમાં જોડાશે. ખાસ પ્રકાશભાઈને કંઈ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર ના હોય, પણ છતાં પ્રકાશભાઈ હંમેશા ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા હોય છે. પછી એ સોલાર ઇન્ડસ્ટ્રીઝ હોય, સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય કે કોઈ પણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હોય. અને પ્રકાશભાઈનું એક એવું હંમેશા કહેતા હોય છે કે આપણે ગુજરાતની જે ટોટલ ઇન્ડિયાની હોય એની અંદર 1.5 ટ્રિલિયન ડોલર્સનું કન્ટ્રીબ્યુશન આપણું ગુજરાતનું થાય, અને એ બધા આપણે ભેગા કઈ રીતે કરી શકીએ. તો એમાં હું એવું કહું છું કે ભાઈ 4T કે 4E, મારી સ્પીચ નથી લેવી અત્યારે, આપણે ખાલી પ્રકાશભાઈને બોલાવી લઈએ. તો પ્રકાશભાઈને ખાસ કહું કે પ્રકાશભાઈ તમે આવી અને અમારી ટીમને અમારી ઉપર અત્યારે સોલાર, અમારી ઉપર નહીં પણ સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઉપર એક બહુ મોટો રિમાર્ક્સ આવેલો છે, અને એ રિમાર્ક્સ ગવર્મેન્ટનો આ પ્રોજેક્ટ છે, સાથે સાથે અમારો છે ગુજરાત ગવર્મેન્ટ અને બધા જ પાર્ટનર છીએ. અને EPC ઇઝ ધ સ્ટ્રોંગ લિંક. ઇન્વેસ્ટર અને ગવર્મેન્ટ વચ્ચેની જો કોઈ મોટી લિંક હોય એ EPC કંપનીઝ છે. અને EPC કંપની એટલે માત્ર ને માત્ર એક નાની એવી ઓફિસમાં બેસી અને લેપટોપ લઈને કામ કરતો વ્યક્તિ નહીં, પણ બહુ જ મોટું સર્જન કરનાર એક વ્યક્તિ એટલે EPC. અને એ EPC ને અત્યારે ઇન્વેસ્ટરને કઈ રીતે સાચવી રાખવા અને ગવર્મેન્ટ સાથે એનું કોમ્યુનિકેશન પ્રોપર વેમાં કઈ રીતે કરવું, ત્યારે પ્રકાશભાઈ આપણને એક FI એટલે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી એસોસિએશન, જેના 1.5 લાખ મેમ્બર છે, અને ઇન્ડિયાનું સૌથી મોટામાં મોટું એસોસિએશન જો હોય તો FIA છે. અને એની અંદર આપણા FIA એટલે ફેડરેશન એસોસિએશન ઓફ ઇન્ડસ્ટ્રી એસોસિએશન, એની અંદર ગુજરાત મોટું લીડ લે, કારણ કે રિલાયન્સ એ ગુજરાતથી છે, ઇન્ટાસ એ ગુજરાતથી છે, આ બધી જ મોટી મોટી કંપનીઝ જે છે, અદાણી તો એ ગુજરાતથી છે, અને એના પ્રેસિડેન્ટ હોવા એ આપણા માટે બહુ મોટી વાત છે. તો હું અગેન માય ફ્રેન્ડ, અમે બે એક જ ગામથી છીએ, એના કરતાં બી ખાસ અમે ફેમિલી ફ્રેન્ડ છીએ, એટલે આજે હું એમને પ્રમુખ તરીકે અગેન એક રિક્વેસ્ટ કરું છું કે અમારી બધી જ પરિસ્થિતિમાં તમે સાથે રહો. પ્રકાશભાઈ વરમોરા. ગુડ મોર્નિંગ. આટલી ધીમી ધીમી ન ચાલે. ગુડ મોર્નિંગ મિત્રો. અનંત કોટી બ્રહ્માંડમાં આપણું સૌર મંડળ બહુ નાનું એક ટપકું છે. આ સૌર મંડળનો પૃથ્વી ગ્રહ તો બહુ નાનો ગ્રહ છે. આ પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ મળવો એ બહુ દુર્લભ છે. આ મનુષ્ય જન્મથી આપણે અનંત કામ કરી શકીએ. દરેક મનુષ્યમાં બહુ મોટી સંભાવના છે. પૃથ્વીને જો કોઈ બેટર કર્યું હોય, 4 પ્રકારના આગેવાનો હોય છે: રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને બિઝનેસમેન અને ધાર્મિક આગેવાનો. તો પૃથ્વીના પોષણમાં બિઝનેસમેનોની મહત્વની ભૂમિકા હોય છે. બિઝનેસમેનો તો બધા હોય છે, બધા સારું જ કરતા હોય છે, પણ પૃથ્વીને પોષણ વધુમાં વધુ કોણ કરી શકે? રાજા ભગીરથ, રાજાએ ભગીરથ પ્રયત્ન કર્યા, એટલે અથાગ પ્રયત્ન કરી અને ગંગાને પૃથ્વી ઉપર પૃથ્વીના વિકાસ માટે અવતરણ કર્યું હતું. એવી રીતે સોલારના મિત્રો રહ્યા ને, એ પૃથ્વીના પોષણ માટે સૂર્યની ઉર્જાને પૃથ્વી ઉપર અવતરણ કરી રહ્યા છે. એવા સૌ સોલાર ઇન્ડસ્ટ્રીના સૌ કાર્યકર્તા, સૌ ઉદ્યોગપતિ મિત્રને મારા કોટી કોટી નમસ્કાર, વંદન. મિત્રો, ઉદ્યોગપતિ શું કરે છે? સાયન્ટિસ્ટે એક સંશોધન કર્યું છે, એને છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડતા હોય છે. છેલ્લા 100 વર્ષમાં ઔદ્યોગિકરણનો બહુ મોટો તબક્કો ચાલ્યો. પૃથ્વી 2000 વર્ષમાં છેલ્લો વિકાસ નથી કર્યો, એટલો વિકાસ છેલ્લા 100 વર્ષમાં કર્યો છે. એમાંય 2001 પછી આપણી સ્પીડ રહીને બહુ વધી ગઈ છે. 21મી સદીની સ્પીડ બહુ જોરદાર છે. 2001 પછી વિશ્વનું પરિવર્તનની સ્પીડ વધી ગઈ છે. હું ગુજરાત ઉપર લાવું તો ગુજરાતનો GDP 2001માં 1,05,000 કરોડ હતો. આજે 2020માં આપણે 20 લાખ કરોડે પહોંચ્યા છીએ. 20 લાખ કરોડમાં 10.5 લાખ કરોડ ઉદ્યોગથી આવે છે, 6 લાખ કરોડ વેપારથી આવે છે, અને 3.5 લાખ કરોડ ખેતીથી આવે છે. હવે મિત્રો, ગુજરાતની સંભાવના જોવી તો વિશ્વનો $100 ટ્રિલિયન GDP છે. વિશ્વની વસ્તીની દ્રષ્ટિએ આપણે 1% છીએ, અને 2030 સુધીમાં વિશ્વનો GDP 150 ટ્રિલિયન થાય. તો વિશ્વની વસ્તી 1% હોય તો કમસે કમ આપણે 1% તો કોન્ટ્રીબ્યુશન કરવું જોઈએ કે ન કરવું જોઈએ?
તો એ નાતે 150 ટ્રિલિયન પૈકી 1.5 ટ્રિલિયન ગુજરાતે કરવું મિનિમમ જોઈએ. આપણો તો એવરેજ મોટી આવી જોઈએ કારણ કે વી આર એન્ટરપ્રેન્યોર પીપલ. તો 1.5 ટ્રિલિયન એટલે 105 લાખ કરોડ થાય. 2020 થી 2030 તમે કલ્પના કરો કે આપણે કેટલો ગ્રોથ કરવાનો છે. 500-600% ગ્રોથ કરવાનો છે. અત્યારે આપણે 260 બિલિયન આસપાસ છીએ. તો આ 500% ગ્રોથ કરવો હોય તો આ એક વ્યક્તિથી નહીં થાય. સરકાર આપણે બધા એક ડાયરેક્શનમાં દોડવું પડશે. વી આર વન ટીમ. કોઈ આપણે વી આર નોટ કોમ્પિટિટર, આપણે બધા પાર્ટનર છીએ. અને સરકારમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે બધી જગ્યાએ, જેમ આપણા વચ્ચે ગેપ બધી જગ્યાએ છે. આપણું કામ શું છે, ફેડરેશનનું કામ શું છે, આ છેવાડા બે વચ્ચેના ગેપો આપણે સોલ્વ કરવાના અને લોજિકલ સમજાવવાનું કે આ ગ્રોથ માટે શું જરૂરી છે. અને આપણી જ્યારે હકારાત્મકતા હોય, આપણી વાતમાં દમ હોય તો કન્વિન્સિંગ બધા થતા જ હોય છે. અને ભૂતકાળમાં એવા ગુજરાતમાં પરિણામો આવ્યા છે. ગુજરાતનો કપાસ બધો એક્સપોર્ટ થઈ જતો હતો. સ્પિનિંગમાં એવડી મોટી સહાય આપી અને સ્પિનિંગ રહીને એ ભારતનું વધુ સ્પિનિંગ ગુજરાતમાં થઈ ગયું. જે નરેન્દ્રભાઈ 2009માં આપણે ઝીરો, ઓલમોસ્ટ ઝીરો હતા, એના બદલે આ દસકામાં આપણે એ સબસિડીથી સસ્ટેનેબિલિટી આવી. એટલે સબસિડી રહી કોઈ ખોરાકના રૂપમાં નથી લેવાની, દવાના રૂપમાં છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ એક પુશ હોય છે અને એકવાર જાગૃતતા આવી ગઈ પછી સબસિડી બંધ કરવાની હોય ઇલેક્ટ્રિક વ્હીકલમાં. અને સબસિડી આપણે પણ સબસિડી ઉપર કાયમ ડિપેન્ડ નહીં રહેવાનું. એકવાર એનું પુશિંગ માટે અવેરનેસ માટે જોઈને પછી જનજનની ચળવળ બને, સેલ્ફ સસ્ટેન થઈ જાય પછી એમાંથી બંધ કરવાનું. અને આજે એની સિસ્ટમ હોય છે. અને સરકાર સાથે બેસીને આપણે આ વિષયને વધુ સારી રીતે લઈશું. મારે બીજી એક વાત કરવી છે. અમૂલ મોડેલે શ્વેત ક્રાંતિ કરી. જે તે સમયે સીમિત લોકો જ હતા, પશુપાલકો અને કસ્ટમર વચ્ચે ગેપ હતો. તો અમૂલે એવું મોડેલ સેટ કર્યું, એનાથી શ્વેત ક્રાંતિ થઈ. તો આપણે બધા ભેગા મળી અને સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ ક્લસ્ટરો કેમ ન બનાવવા જોઈએ? જે શું કરે, રિસોર્સનો વર્લ્ડમાં તૂટો નથી. હું તમને 3 મહિના 4 મહિના પહેલા આપણે એક કંપની બનાવી છે એની વાત કરું. વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રી પાર્ક લિમિટેડ કરીને કંપની બનાવી છે. અત્યાર સુધી ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની મુખ્ય ભૂમિકા જીઆઈડીસી નિભાવતી હતી. સરકારની મશીનરી, મોદી સાહેબ કહે છે ને કે સરકાર બિઝનેસ કરશે તો બિઝનેસમેનો શું કરશે, અને બીજું સરકારનું કામ જ નથી બિઝનેસ કરવાનું. તો જીઆઈડીસી અત્યાર સુધી કર્યું. આપણી અવેરનેસ નહોતી, આપણી લિમિટેશન હતી. જેમ ગુજરાત હાઉસિંગ બોર્ડે મકાન બનાવી આપ્યા, હવે પ્રાઇવેટ ડેવલપર થઈ ગયા તો ગુજરાત હાઉસિંગ બોર્ડને બહુ કામ નથી કરવું પડતું. તો જીઆઈડીસી ક્યાં સુધી કામ કરશે? તો સરકારને ઓછામાં ઓછી કંપની કરવી છે કે જેથી કરીને તમે કંપનીઓ બનાવો. તો આપણે વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રી પાર્ક લિમિટેડ કરીને ગુજરાતના અગ્રણી એસોસિએશનોના પ્રમુખોને કર્યા. એના ચેરમેન બનાવ્યા શૈલેષભાઈ પટવારી, ગુજરાત ચેમ્બરના પૂર્વ પ્રમુખ. એના એમડી છે અજીતભાઈ શાહ, સાણંદ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ. એના ડિરેક્ટર છે મહેશભાઈ પટેલ, અંકલેશ્વર એસોસિએશનના પ્રમુખ. પ્રકાશભાઈ ભદ્રા, વાપી એસોસિએશનના પ્રમુખ. સૌરીનભાઈ સ્પિનિંગ એસોસિએશનના પ્રમુખ. દરેક વૂને ભેગા કર્યા અને 18 વ્યક્તિ ભેગા થઈને નક્કી કર્યું ગુજરાતમાં 25,000 હેક્ટર ઇન્ડસ્ટ્રીયલ પાર્કો ડેવલપ કરવા છે. અને 3 જ મહિનામાં આજે આપણે 2,000 એકરની જમીનની પરચેસ કરી લીધી અને વર્લ્ડનું સારામાં સારું કેમિકલ ક્લસ્ટર બનાવી ગયા છે. આ ફર્સ્ટ ક્લસ્ટર. અહીંથી આપણે અટકવાનું નથી. 10,000 એકરનું સિરામિકનું ક્લસ્ટર બનાવવાનું છે, ફર્નિચરનું ક્લસ્ટર બનાવવાનું છે. વિશ્વમાં કેવી કોપી મારવાની છે. આપણે કઈ આમાં કોઈ નવું નથી. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એટલે શું? કાચી જમીન લઈને પાકી કરીને સેલ કરવાનું છે, ઇન્ડસ્ટ્રીને ફેસિલિટેટ કરવાની છે. ચીન 1980માં આપણા કરતા જીડીપીમાં પાછળ હતું. વિશ્વના વિકાસમાં ચીને મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું. તો આપણે બધાએ ભેગા થઈને અમૂલ જેવું મોડેલ, આજે માનો કે લિસ્ટેડ બહુ લિમિટેડ કંપની હોય છે પણ એમાં શું થાય, એક ચેરમેન અને એમડી અને ડિરેક્ટર સીમિત લોકોનો વિકાસ થાય છે. એવું મોડેલ રહ્યું ને એ છેવાડાના માનવી સુધી નથી પહોંચતું. આપણે એવું મોડેલ બનાવવું જોઈએ કે જે મોડેલમાં દરેક લોકોનો વિકાસ થાય, ઇન્ક્લુઝિવ વિકાસ થાય. તો વાઇબ્રન્ટ એનર્જી લિમિટેડ જેવી કંપની જો એક સ્થાપના કરી હોય ને અને એમાં બધાય શક્તિઓને જોડી હોય તો બહુ સારું કામ થઈ શકે. આજે આપણી ક્રેડિબિલિટી વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રી પાર્ક લિમિટેડમાં અત્યારે રૂપિયા રોકાણ કરવાની લાઈન લાગી ગઈ કે મારે ઇક્વિટી લેવી છે. ઇન્ટરેસ્ટ ઉપર આપવા માટે અમે કે બેંકમાં રૂપિયા મૂકી છીએ, એના કરતાં વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રી પાર્ક લિમિટેડને અમારે વ્યાજે રૂપિયા આપવા છે. 12% આપો, 10% આપો. શું કામ વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રી પાર્કને પસંદ કરે છે? તો બેંકોમાં અમે રૂપિયા મૂકી છીએ તો બેંક કરતા જમીનનો ધંધો કરે સેફ ધંધો કહેવાય. નંબર 1. નંબર 2, આ તમે કાચી જગ્યા લઈને પાકી કરીને ડેવલપ કરીને વેચો છો તો આમાં પ્રોફિટેબિલિટી થાય. લેન્ડમાં ક્યારેય લોસ આવ્યો જ નથી. અને એમાંય તમે તજજ્ઞો કરો છો તો આમાં તો ગ્રોથ થાય. એટલે ઇક્વિટી અને બેમાં બધા જોડાવા માંડ્યા.
એટલે મારું કહેવાનો મતલબ શું છે, જ્યારે તમારા સારા લોકો લીડ લઈશું ને એટલે રિસોર્સ રહ્યા ને એ બહુ જ મળવા મળશે. કોઈક પાસે બુદ્ધિ હશે, કોઈક પાસે ભાવના હશે, આ બધાને જોડશું એટલે ક્રિએશન થશે. અને ક્રિએશન એવું કરવાનું જેમાં ઇન્ક્લુઝન હોય, બધાનો વિકાસ થાય. આપણો એક જ માઇનસ પોઈન્ટ હોય છે, મારા જાહેર જીવનમાં મેં બહુ જોયું, જાણતા અજાણતા વી આર નોટ સેલ્ફિશ પીપલ, વી આર સ્મોલેસ્ટ ઇગોઇસ્ટ પીપલ. આ હું જાહેર જીવનનો મારો નિષ્કર્ષણ કરું છું. અમેરિકન પીપલ ઇઝ અ સેલ્ફિશ પીપલ, ભેગા થઈને કામ કરશે ફાયદા માટે. આપણે ફાયદા માટે પણ ભેગા નહીં થઈ શકીએ. આ સૂક્ષ્મ, બરાબર, આપણે આ ઇમ્પ્રૂવ કરવાનું છે. અને સારું વાતાવરણ, સારા લીડર મળતા હોય છે અને કરી તો પાછું આમાંથી બહાર નીકળી જઈએ. અને જ્યારે આપણે એકતા થશું ત્યારે આપણે બહુ મોટું કામ કરી શકશું. છેલ્લી એક વાત કહીને મારી વાત પૂરી કરીશ. મિત્રો, 21મી સદી જો ભારતને વિશ્વગુરુ બનાવવો છે તો વિશ્વગુરુ માટેનો હવે માપદંડ આર્થિકતા છે. 1947માં દેશ આઝાદ થયો ત્યારે આપણને $1 બરાબર 1 રૂપિયા મળ્યું હતું. ક્યાંક ના ક્યાંક આપણે જય જવાન જય કિસાનની સાથે જય એન્ટરપ્રેન્યોરનો નારો નહીં ચલાવવાના હિસાબે આપણે ઉત્તરોત્તર ઘસાતા ગયા. આપણે બધી પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરવી પડે અને બધી કંપની ભારત આવે ત્યારે આપણે વિકાસ પામી છીએ. ટોયોટા હોય કે હિટાચી હોય કે બધી પ્રોડક્ટો આપણે બહાર ઉપર ડિપેન્ડ રહ્યા. અને પરિણામે શું થયું? આપણો વિકાસ ઓછો થયો. ભૂતકાળમાં આપણે પડવું નથી. જેની જેટલી સમજણ, જેટલી ભાવના એ પ્રમાણે એમને કર્યું. ભૂતકાળ બદલવાનું આપણા પાસે હાથમાં નથી, વર્તમાન અને ભવિષ્ય આપણા હાથમાં છે. તો મિત્રો, વિશ્વના વિકાસમાં ચાઇના 1980 સુધી આપણા કરતા પાછળ હતું, પણ ચાઇનાએ વિશ્વના વિકાસમાં 17-18 ટ્રિલિયન કરીને વિશ્વના વિકાસમાં યોગદાન કર્યું. તો મારે એક વાત કરવી છે. એક ગામ હતું, એમાં અનાથ આશ્રમ વાળા રહ્યા ને, એ ફાળો લેવા માટે ગયા કે અમે અનાથ આશ્રમમાંથી આવી છીએ, અમને ફાળો લખાવો. આપણા જેવું ગામ હતું, ઓલા બહુ દબાણ કર્યું. તો કે કામ કરો કે અમારા 10 છોકરા લખી લો, કે અનાથ આશ્રમ માટે અમારા 10 છોકરા લખી લો. તો પૃથ્વીના વિકાસમાં ભારતે જાણતા અજાણતા શેનું યોગદાન કર્યું છે? આપણે વસ્તીનું યોગદાન કર્યું છે. ટોટાલિટીમાં જોઈએ, વસ્તીનું યોગદાન એ યોગદાન નથી, અહીંથી ઉદ્યોગપતિનું યોગદાન આપવું છે. આપણે $1 બરાબર 1 રૂપિયા કરવો છે અને ભવિષ્યમાં 1 રૂપિયા બરાબર $70 થાય, આટલા લેવલ સુધી પહોંચવાનું છે. તો આ વાત કહીને મારી વાત હું પૂરી કરું. કિશોરસિંહ બહુ હકારાત્મક એનર્જી ધરાવે છે અને કિશોરસિંહ રહ્યા ને એ કોઈ પણ કામ હાથમાં લે એ પૂરું કરે નહીં ત્યાં સુધી મૂકતા નથી. એક જ મિનિટની એક નાનકડી વાત એડ કરી દઉં કિશોરસિંહ માટે. એક ગામમાં એક બાવાજી હતા. બાવાજી નાચે એટલે વરસાદ આવે. તો લોકોએ નવા છોકરા આવ્યા કે બાવાજી નાચે ને વરસાદ આવે, તો અમે નાચી તોય વરસાદ આવે. બાવાજી કે કરો ટ્રાય, કે તો છોકરાએ ટ્રાય કરી. 9-10 કલાક નાચ્યા પણ વરસાદ ન આવ્યો. છોકરાએ થાકીને મૂકી દીધું. તો બાવાજી કે હવે તમે નાચો. બાવાજી નાચવાનું ચાલુ કર્યું. 1 કલાકમાં જોગાનું જોગ વરસાદ થયો. પછી છોકરાએ પૂછ્યું, બાવાજી તમે નાચો ને વરસાદ આવે ને અમે નાચીને વરસાદ ન આવે, કારણ તમે અમને સમજાવો. તો બાવાજી કે 2 કારણ. કે પહેલું કારણ, હું નાચવાનું ચાલુ કરું ને ત્યારે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને કરવું, કે ઈશ્વર મારું મહેનતને નિષ્ફળ નહીં જવા દે, એની શ્રદ્ધા સાથે હું ચાલુ કરું. તો કે પહેલો સંકલ્પ બરાબર, પણ કે બીજો સંકલ્પ બહુ મહત્વનો. શું? તો કે હું એ સંકલ્પ સાથે નાચવા જઉં છું કે વરસાદ નહીં આવે ત્યાં લગી નાચવાનું નહીં છોડું, મરી જઈશ પણ નાચવાનું નહીં છોડું. આ સંકલ્પ સાથે હું લાગુ છું ને એટલે ઈશ્વરને આવવું પડે છે. તો કિશોરસિંહ રહ્યા ને, જે કામ પકડે ને એ કે મરી જઈશ પણ આ કામ નહીં છોડું, એક સંકલ્પ સાથે કિશોરસિંહ કામ કરે છે એટલે એનું રિઝલ્ટ આવે. તો આ વાત કહીને મારી વાત પૂરી કરું છું. અસ્તુ ભારત માતા. એ હવે તમે આખું હેન્ડલ કરો, ભાવેશભાઈ બધું છે. અને આપણે બધા ભેગા બેસીને આ રાષ્ટ્ર, હવે આપણને ગાંધીજીના સમયે બહુ અઘરું હતું, જેલમાં જવાનું હતું, ભૂખા રહેવાનું હતું. આ રાષ્ટ્ર આપણને શું કહે છે? ગરીબ ન બનો, અમીર બનો, વેલ્થ ક્રિએટર બનો. સાહેબ, ગરીબી રહેવી એ ગુનો છે. એમાં ગુજરાતી તરીકે ગરીબ રહેવું ને એ ગુનો છે. ગરીબ જન્મવું એ ગુનો નથી, પણ ગરીબ મરવું એ ગુનો છે. અને મને યુવા મિત્રો મળે ને એ કે મારા ફાધર ગરીબ હતા. ફાધર ગરીબ હતા ને એમાં તારો કે કોઈનો વાંક નથી, પણ તારા સસરા જે ગરીબ મળ્યા ને એમાં તો માત્ર ને માત્ર તારી ફેલિયર છે. કીધું સસરા તો તને સારામાં સારા મળતા હતા, તો તું કે સફળ નથી થયો. એટલે ગરીબ જૈનમાં એ કઈ ગુનો નથી, પણ ગરીબ મરવું ને એ ગુનો છે. અને વિશ્વનું ફોર્ચ્યુનનું લિસ્ટ આવે ને એમાં મારા ગુજરાતીઓને જોવા છે. ભારતમાં આપણે અપેક્ષા કોની પાસે રાખશું? વેલ્થ ક્રિએટની ગુજરાતી પાસે રાખવી પડશે. અને અંગ્રેજોની સદી હતી તો ગુજરાતીનો યુગ જોવો છે. અને આ બધું તમારે બધા, આપણે બધા ભેગા થઈને કરવાનું છે. અને આપણી શક્તિ જ આપણને નથી ખબર. હનુમાનને કેમ શક્તિ જગાડવી પડી હતી, એમ ગુજરાતના ઉદ્યોગપતિની શક્તિ જ ગુજરાતને નથી ખબર. આપણે વિશ્વ ઉપર રાજ કરવાનું એવું નથી કહેતો, ધંધાના માધ્યમથી વિશ્વની આપણે સેવા કરવાની છે. અસ્તુ. થેન્ક યુ. થેન્ક યુ.
આભાર. પ્રકાશભાઈને અને પ્રતિકભાઈને એટલે કે ગુજરાત ચેમ્બર એફઆઈ ને અત્યારે રાજીવ ગુપ્તા સાહેબ સાથે ત્યાં મીટિંગ છે અને અમુક વસ્તુ એવી છે કે આ સ્ટેજ ઉપર ના બોલાય એટલે પાછા પ્રકાશભાઈ ત્યાં જઈને રિટર્ન આવે છે. તો યસ, થેન્ક યુ પ્રકાશભાઈ. આપણા વતી ગુજરાત ચેમ્બર, સાઉથ ગુજરાત ચેમ્બર, એફઆઈએ એ બી એક પોઝિટિવ ટ્રેક ઉપર છે એટલે આપણે બધા ઓપ્શન ઉપર અત્યારે કામ કરીએ છીએ એમ. કિશોરસિંહજી, હવે આપનું આપ પણ પ્રસંગોચિત જો બે શબ્દો કહો અને પછી કે શાહ સાહેબને આપણે ઇન્વાઇટ કરીએ. આ સ્ક્રીન ચાલુ થઈ ગઈ હોય તો ભાવેશભાઈ આપણે જે સ્પીકર છે આ ખાસ અત્યારે નેશનલ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટથી જોડાયા છે, એમને આપણે 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો અને ભાવેશભાઈનું ઇન્ટ્રોડક્શન એ આપું તો અવાડા ગ્રુપ તમને બધાને ખબર હશે જે 5000 મેગાવોટથી વધારે પ્રોજેક્ટ કરેલો છે, એના ફાઇનાન્સના હેડ છે હતા. અત્યારે બીજી એક નેશનલ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેશનમાં સીઈઓ તરીકે છે. તો આપણને એક બહુ મોટો ઓપ્શન રૂપેન્દ્રસિંહ ભાવેશભાઈને ક્યાં છે જોઈન, ભાવેશભાઈને આપણે 10 મિનિટ એટલા માટે લેવા છે કે આપણે બધા ઘણીવાર હજી માનતા જ નથી. આ રિયલ કહું છું, આપણને એક જ વસ્તુ ખબર, સસ્તા મોડ્યુલ ક્યાંથી મળે ને સસ્તું સ્ટ્રક્ચર ક્યાંથી મળે, મેક્સિમમ ઓપોર્ચ્યુનિટી ક્યાંથી મળે ને એ સર્ચ નથી કરતા. તો જો ભાવેશભાઈ જોડાઈ ગયા હોય, ભાવેશભાઈને એમને આજે આપણે 5 પોઈન્ટ આપેલા છે. પીપીએ ટ્રેડિંગ, બીજું છે ફોરેન ફંડિંગ અને ફોરેન ઇક્વિટી, અને ચોથો પોઈન્ટ ભાવેશભાઈ આપણે કહેવાના છે પણ આપણી સાથે અત્યારે ભાવિનભાઈ મુંબઈથી જોડાયા છે. ભાવિન શાહ જે રિસ્ક એસેસમેન્ટના ત્યાં હેડ છે અને ભાવિનભાઈનું ઇન્ટ્રોડક્શન એમ છે કે એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્સ કોર્પોરેશન કે આખું મને નામ નથી ખબર, સોરી, એમના ડિપાર્ટમેન્ટ હેડ છે અને મોર દેન 20,000 કરોડ ફાઇનાન્સ એમને એનર્જી સેક્ટરમાં કરવાનું છે અને એ એનર્જી સેક્ટરની અંદર બધી જ આવી જાય, વિન્ડ, ટ્રાઇડલ, સોલાર એવી રીતે છે. અને એ કંપની છે એ જાપાન અને બીજી અનેક કંટ્રીઓ સાથે જોડાયેલી છે અને ઓલરેડી અત્યારે આપણી સ્કીમની અંદર પાર્ટિસિપેટ થઈ શકે કે ન થઈ શકે આપણને ખબર નથી, આપણે ઓપોર્ચ્યુનિટી ઊભી કરીએ છીએ. જો એમાં ક્યાંય આપણને બેસતું હોય તો આ આખું પ્લેટફોર્મ ફ્રી છે, મને કોઈ પૂછવાની જરૂર નથી, ભાવેશભાઈ ડાયરેક્ટ કોલ કરીને વાત કરી શકે એમ છે. તો ભાવેશભાઈને કનેક્ટ કરો ને. ભાવેશભાઈ, સોરી ભાવેશભાઈ નહીં, એમનું નામ ભાવિનભાઈ છે, ભાવેશભાઈ પછી આવશે. ભાવિન શાહ, ભાવિનભાઈ શાહ જે અવાડા, ધીરજભાઈ રાવલ આવેલા છે અવાડા એનર્જીમાંથી. અવાડા એનર્જી એટલે વેલ્સપન ગ્રુપથી અલગ, મતલબ એક સ્ટે હતું અને એમાંથી અત્યારે આપણી સાથે કદાચ ધીરજભાઈ આવવાના હતા, ધીરજભાઈ રાવલ જે ત્યાં મેનેજર છે. એટલે આપણે આપણી જાતને એવું માનતા હતા કે ભાઈ આપણે સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટરના ઈપીસી છીએ, ના, આપણે આજે 4000 મેગાવોટ 2500 મેગાવોટના ઈપીસી છીએ આપણે. એટલે મોટી કંપની બી સાથે જોડાવાના વિચારે જ છે આપણી સાથે, પણ ટ્રેક કયો લેવો એ નથી ખબર. ભાવિન શાહ મૂળ કચ્છના છે પણ એ રહે છે ત્યાં બોમ્બે. હું ભાવિનભાઈનો નંબર નોર્મલ મતલબ ગ્રુપમાં નાખવાનો છું અને આપણી સાથે પછી અત્યારે આપણી સાથે ભાવેશભાઈ પટેલ જે ઓપ્યુલન્સ ગ્રુપમાંથી એ બી ફાઇનાન્શિયલ આજનું એ ડિટેલ્સ આપવાના છે. એમની સાથે સિદ્ધાર્થ કોહલી છે જે પીપીએ ટ્રેડિંગની અંદર એમને બહુ સારું એવું નોલેજ છે. મેં જ્યારે મેસેજ મૂક્યો હતો પીપીએ ટ્રેડિંગ ત્યારે મને ઘણા લોકોનો ફોન આવ્યો હતો કે અમને નંબર આપો, અમને નંબર આપો, પણ ત્યારે મેં નંબર એટલા માટે ન આપ્યો કે મને પોતાને જ વિશ્વાસ નહોતો પહેલા, એટલે કે ક્લિયરિટી કરી લીધા પછી આપણે એમને પેલું કરીએ. અને આ વિશે સારામાં સારું નોલેજ કે જે શાહ સાહેબ નહીં છે તો એ બી આપણે ડિટેલ આપશે, પણ પહેલા એ જસ્ટ આ એક ઓનલાઈનનું આ વેલ્સપન ગ્રુપ અલિયર એના ચેરમેન છે જે મારા અમે ક્લોઝ ફ્રેન્ડ બી છીએ અને એમને હમણાં સુરેન્દ્રનગરના તલસાણા ગામમાં 300 મેગાવોટનો પ્રોજેક્ટ કર્યો છે. એનું ટોટલ ફાઇનાન્સનું જે છે એ ભાવિન શાહ સાહેબ સંભાળે છે. એટલે આપણે કયા ગ્રુપ સાથે અત્યારે કનેક્ટ થઈએ છીએ તમે ખાલી ઓપોર્ચ્યુનિટી વિચારી શકો છો એમ.
Yes, Bhavesh bhai. Yeah. So I've been in the infrastructure sector for almost 20 years now, and having funded almost all the solar companies right from day one. The first project of ReNew was funded by me. First project of Welspun in Kutch 10 years back was funded by me at HSA Bank. So I've been into the funding side for almost 20 years, and good to see this opportunity in Gujarat currently. આજે આપણું હમણાં PPA છે 2.84 નો. This is one of the best tariffs currently because market જે છે હમણાં ગુજરાતમાં across India has gone down to 2 rupee level, and 2.85, 2.84 is a very, very good level of tariff. It will make good equity returns for the investors, almost of 18 to 20% returns. So my only point is that let's all combine together. We can work and make a good proposition for if funding is required, or if we want to do PPA trading, or we want to sell the project after commissioning. So in India, in last 1 month, more than $2 billion have come in solar sector, despite COVID, despite all the problems in the world. So if you must be knowing that Avada has also sold almost 40% to government of Thailand last month. Then Acme has got a lot of funds just last month. So a lot of M&A activities are very, very happening in India despite COVID. So this is one of the best sectors to be. So what we can do together is basically combine our energies, make groups of 50 to 100 megawatt kind of PPAs, and based on that, we can sell the PPAs, or option 2 is get the funding from banks, or make the project and sell to investors. So all these options are available. I will be happy to connect with Kishore ji and the groups whenever required. I am always available for any queries or how to work along on various things. So if any queries, if anything is there, let me know. I will always be available. ભાવેશભાઈ અમને આ જસ્ટ થોડું આમાં જો ફાઇનાન્સ ફંડ મળે ગવર્નમેન્ટ આપણે તો એ કઈ રીતે મળશે એ બી થોડું ડિટેલ આપજો. મતલબ મળશે એટલે કઈ રીતે મળશે એવું નથી, ખાલી ઓપ્શન શું હોય છે એમ. આમાં બે ત્રણ ઓપ્શન છે આપણા પાસે. One option is basically funding through banks. Then IREDA is other option. IREDA is very, very active in all these PPAs. So IREDA is other option available. Foreign option is also available for all the PPAs which are there in companies, not in proprietorships. So whatever PPAs are there in corporates or companies, for those PPAs, we can definitely get foreign funds at much cheaper rate. I think the best option available is that we make the project and sell. Even that will be good value proposition for all of us. ઓકે. અને કદાચ કોઈને પ્રોજેક્ટ પૂરો બી નથી કરવો અને એમ જ PPA સેલ કરવા છે તો બી પોસિબલ છે, રાઈટ? PPA, whatever PPA is available in the name of corporate, that can be sold easily. In the name of private. There are buyers who can buy out the PPA at good value. ઓકે. ખાલી જે પ્રોપ્રાઇટરશિપ માં છે એમાં પ્રોબ્લેમ છે. That cannot be transferred. Otherwise, જે પણ કંપનીના નામ પર છે PPA, we can sell out. So a lot of options are available. What we could do is we could really form a group and then work along as to what all options we want to look at. So basically, all international investors look for size. So international investors will look at 50 to 100 megawatt combined opportunity instead of 10 megawatts. And we have access to all European funds or American companies which are very much interested in buying the PPAs. Bhavin ji, can you hear me? Yeah, I can hear you. My question was that when there is a buying of a project after construction, is there any expectation of components which are to be used? See, generally, all will want, whether it is for buying or even for trading, for selling the PPAs and all, what is required even for bank funding, we will require all good quality components like tier 1 modules or basically whosoever is coming in will want good quality.
So generally, the European companies and all will want tier one modules or good components to be used, definitely. Okay, thank you. That will give a premium to you. And interest rate, what are the interest rates in case of funding? From domestic banks and institutions like IREDA, we can get it 7 to 8%. And from international market, we can, if there is a corporate involved, we can get it 2 to 3%. That is without hedging. See, basically, hedging is not because what happens is that in the initial, whenever you order for modules and all that, in that time, you will not require hedging. After commissioning, then we can get the project, the initial funding comes from the international banks in the form of LCOP, which is at 2 to 3%. Once the project is commissioned, then we can raise dollar bonds, which is much cheaper, which is around 5 to 6%, which is a long-term funding for 15 years. So initial, what I'm saying, 2 to 3% is LC opening and LC commission, which is required for setting up of the project, and it is available for 2 to 3 years. And once it gets commissioned, then you can get dollar bonds. The duration is 15 years. The dollar bond duration is 15 years. 15 years. It can go up to 18 to 20 years also, because a lot of companies like Adani and all are raising for almost 20 years now. Yeah, private limited companies can get up to 18 years. See, in that company which is raising is not important because the counterparty is Gujarat government, Gujarat GOVNL. That's why you will get easy funding from foreign. Gujarat has a lot of weightage outside India. ફાઇન ભાઈ ખાલી અમારો ડાઉટ છે તમને 2 મિનિટ મને ખબર છે તમારો ઇન્ટરનેશનલ